જાલોદની વાત કરીએ તો જાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી એક અલગ તાલુકો નિર્માણ થશે. ફતેપુરામાંથી સુખસર અલગ તાલુકો બનશે. છોટાઉદેપુરની વાત કરીએ તો જેતપુર પાવીમાંથી કદવાલ, મહીસાગર અને પંચમહાલમાંથી સંતરામપુર અને શહેરામાંથી ગોધર અલગ પડશે. લુણાવાડામાંથી કોઠંબા અલગ પડશે. નર્મદાની વાત કરીએ તો ડેડિયાપાડા એમાંથી ચિકદા અલગ પડશે. સુરતમાં માંડવી અને મહુવા જે બંને તાલુકાઓ છે એમાંથી અરેઠ અને અંબિકા અલગ પડશે. તાપીના સોનગઢમાંથી ઉકાઈ અલગ બનશે અને એનું મુખ્ય મથક પણ એ જ રહેશે. અને વલસાડમાંથી વાપી ગ્રામ્ય, કપરાડા અને પારડી એમાંથી નાના પોંઢા એ તાલુકો અલગ પડશે અને એનું મુખ્ય મથક પણ એ જ રહેશે. તો આજે આપણે વાત કરી, આગળ જિલ્લાની વાત કરી, એના પછી હાલનો તાલુકો, એમાંથી કયો તાલુકો નવો બનશે તે અને એનું મુખ્ય મથક શું રહેશે એ જ. મોટાભાગના જે તાલુકાઓ છે કે જે નવા બનશે એનું મુખ્ય મથક પણ એ જ રહેશે.